જય દ્વારકાધીશ અને રામભાઈના બધાને જય શ્રી કૃષ્ણ। આપણે એક જાંબુડીનો છોડ આજથી 3-4 વર્ષ પહેલાં વાવ્યો હતો આ ધોરિયાના કાંઠે જુઓ તો મિત્રો જાંબુ ઘણા બધા લાગી ગયા છે, નાના નાના તમને જોવા જશે જ આ રીતે દેખાડું। એનો ફાલ એટલો વ્યવસ્થિત આવ્યો છે, 3-4 વર્ષથી આવે છે ને આજુ ફેરે બહુ સારામાં સારો ફાલ આવ્યો છે, તો છોકરાઓને મજા આવી જવાની છે। અને એનાથી વિશેષ કિસકોલા પંખીડા કોઈ પણ અનેક જાતના પંખીડા અહીંયા આપણી વાડીએ ખાવા આવે છે દર વર્ષે, અને આજુ ખરે એને ખાવા દેવાના છે, એને ખાતા દેવા અમારા છોકરા ખાશે, અમે પણ ખાશું। અને તમારે પણ ખાવા હોય તો ગમે ત્યારે આવી જાજો રામભાઈની વાડીએ। જાંબુડી જુઓ લૂમે ઝૂમે ભરાઈ ગઈ છે મિત્રો, તો ભલે થઈ જાય હે ભાઈ, વિડીયો શેર કરી દેજો। ને જુઓ કેવા પાંદડા ચમકે છે નવા નવા, પણ એને એક કુદરતી કહેવામાં આવે ને કે ઝાડ પણ દર વર્ષે એકવાર પાન એના નવા બદલાવે, તો આજુ ખેરે જુઓ નવા પાન બદલાવ્યા એના ભેગા એનો જાંબુ લેતા આવ્યા છે। તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો શેર કરી દેજો। જય દ્વારકાધીશ।